નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા પત્રથી સુરક્ષા વધુ સઘન બનાવાઈ। કોટક મહિન્દ્રા બેંકે કોટક ભારત એપ ગુજરાતમાં કરી લોન્ચ। સ્પિન એકેડમી યોજી રહી છે અમદાવાદમાં ગરબા નાઇટ 2015। ગૃહ અફજાના છોટા પેક સાથે હમદર્દનો પશ્ચિમ ભારતના બજારમાં વ્યૂહાત્મક પ્રવેશ। સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના મંદિર ટ્રસ્ટને મળેલા બેનામી પત્રથી ભારે ચકચાર મચી જવા પામી છે। આ બેનામી પત્ર વડોદરાના સરનામેથી ઇન્ડિયન મુજાહિદીનના નામે પોસ્ટ થયો છે, જેમાં મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। અગાઉ પણ શામળાજી, અંબાજી અને દ્વારકા મંદિરને ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર વડોદરાના સરનામાથી જ પોસ્ટ થયો હતો। ઇન્ડિયન મુજાહિદીનના નામે અને વડોદરાથી બેનામી સરનામે પોસ્ટ થયેલા પત્રમાં રાજ્ય તેમજ દેશભરમાં જાણીતા એવા સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મંદિરના વહીવટી સંચાલક મંડળે પોલીસને જાણ કરી હતી। આ બાબતે પોલીસે મંદિર ટ્રસ્ટના મંડળને મળેલા આ બેનામી પત્રની તપાસ કરતા તેમાં ઇન્ડિયન મુજાહિદીનના નામે સોમનાથ મંદિરને ઉડાવી દેવાશે તેવું લખાણ કરવામાં આવ્યું હતું। આ ધમકી ભર્યા પત્રથી સ્થાનિક પોલીસે મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે, તેમજ ગૃહ મંત્રાલયને પણ સોમનાથ મંદિરની સુરક્ષા વધુ કડક બનાવવા આદેશ આપ્યા છે। ગુજરાતના વિવિધ જાણીતા યાત્રાધામને નિશાન બનાવવાની વિવિધ આતંકવાદી સંગઠનના નામે બેનામી સરનામાથી પત્રો પોસ્ટ કરીને જે તે મંદિર ઉડાવી દેવાની ધમકી મળતી રહી છે, ત્યારે આ બાબતે પોલીસ તંત્રએ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી હોવાની પણ જાણવા મળી રહ્યું છે। અત્યાર સુધી અંબાજી, શામળાજી, દ્વારકા અને હવે સોમનાથ મંદિરને ટાર્ગેટ બનાવી વિવિધ ત્રાસવાદી સંગઠનના નામે બેનામી ધમકી ભર્યા પત્ર મળ્યા છે, જેમાં મોટા ભાગના પત્રો વડોદરાના સરનામે પોસ્ટ થયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે। કોટક મહિન્દ્રા બેંકે ગુજરાતી ભાષામાં કોટક ભારત એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે। કોટક ભારત એક મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન છે, જેમાં ઇન્ટરનેટના જોડાણની જરૂરિયાત રહેતી નથી। કોટક ભારત એપ માધ્યમથી મર્યાદિત બેન્કિંગ અથવા તો બેન્કિંગ સુવિધા સંપૂર્ણપણે વંચિત પ્રદેશના સામાન્ય વ્યક્તિઓને પણ તેમની પસંદગીની ભાષામાં મોબાઈલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે। વધુમાં કેએમબી ભારતની પ્રથમ એવી બેંક છે કે જેણે મોબાઈલ એપ દ્વારા ઇન્ટરનેટને જોડાણ વિના તથા લાભાર્થીને ઉમેર્યા વિના ફંડ ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ કરે છે। આનાથી ગ્રાહક એક સમયે દૈનિક ₹2500 સુધીની રકમ ટ્રાન્સફર કરી શકે છે અને તેનાથી कैश ट्रांजैक्शन ने प्रोत्साहन पण મળશે। जैसे हम ये सारे नए प्रोडक्ट्स बना रहे थे और लॉन्च कर रहे थे, हमें ये लगा कि इस देश में आज अगर हमको बैंकिंग को हर भारतीय के साथ जोड़ना है, जो कि प्रधानमंत्री जनधन योजना और उसके अलावा भी कोटक के कोना कोना कोटक आपने जो कैंपेन देखा होगा, जिसमें आप आईएनजी वैश्या बैंक के कोटक इंटीग्रेशन के बाद दक्षिण भारत में भी कोटक की एक बहुत बड़ी नेटवर्क बन गई है। तो हमने कहा इस भाषा को जोड़ने के लिए सबसे पहली चीज़ है कि हमें बैंकिंग को इंग्लिश से आगे ले जाना पड़ेगा। हमें हर उस भारतीय भाषा के साथ बैंकिंग को जोड़ना पड़ेगा जो कि हमारे ग्राहकों की रोज की भाषा है। तो पहली सोच हमारी ये थी। दूसरा, हमने ये देखा कि स्मार्टफोन जो है वो बहुत तेज़ी से बढ़ रहा है और आज की तारीख में आप देखें तो भारत में करीब 22.5 करोड़ स्मार्टफोन यूज़र्स हैं और हर महीने कुछ 50 से 60 लाख नए स्मार्टफोन इस देश में बिक रहे हैं। तो जिस तरह से ये स्मार्टफोन जनसंख्या बढ़ रही है, लेकिन वो सारे के सारे डेटा या बैंकिंग एप्स यूज़ नहीं करते। तो काफ़ी लोग आज की तारीख में भी SMS या व्हाट्सएप या इस तरह की जो नेटवर्क है वो यूज़ करते हैं। तो हमने ये सोचा कि किस तरह से हम जो SMS यूज़र हैं उसको बैंकिंग के साथ एक बहुत ही सिक्योर्ड माध्यम से जोड़ें। और ये भारत बैंकिंग का जो पूरा प्रोडक्ट है ये इसी सोच के साथ आया कि हम भाषा, SMS नेटवर्क और जो सबसे फ्रीक्वेंटली जो सबसे ज़्यादा लोग बैंकिंग के साथ जो सुविधाएं देखते हैं, जैसे आप अपना बैलेंस जानना चाहते हैं, आपका नियरेस्ट ATM क्या है, आपके लास्ट 3 ट्रांजैक्शंस क्या हैं, आप अपना मोबाइल रिचार्ज करना चाहते हैं,
आप DTH रिचार्ज करना चाहते हैं, आप किसी को पैसे भेजना चाहते हैं, तो ये सारी की सारी जो सुविधाएं जो अधिकतर लोग बैंक से चाहते हैं, उन सबको हमने इस भारत बैंक के साथ जोड़ करके एक बहुत ही सिंपल तरीके से कस्टमर्स को ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલથી જ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. આ ઉપરાંત ગ્રાહક તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર કન્ફર્મેશન SMS પણ પ્રાપ્ત કરી શકે છે, જે અનક્રિપ્ટ હશે અને તેમાંથી ચેડા થઈ શકશે નહીં. કોટક ભારતની મદદ વડે ગ્રાહકો તેમના બચત અને ચાલુ ખાતા સાથે સાથે ક્રેડિટ કાર્ડને પણ મેનેજ કરી શકે છે. હાલમાં આ એપ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, તામિલ અને કન્નડ ભાષામાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં તેને ભારતની અન્ય ભાષામાં પણ લોન્ચ કરવામાં આવશે. કોટક મહિન્દ્રા બેંકના કન્ઝ્યુમર બેંકના અધિકારીએ જણાવ્યું કે દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે મોબાઈલ નિઃશંકપણે સૌથી અસરકારક માધ્યમ છે. આની મદદથી મર્યાદિત તથા બેન્કિંગ સુવિધાઓ પૂર્ણપણે વંચિત લોકો સુધી પહોંચવાનું શક્ય બન્યું છે. નવલી નવરાત્રી આવી છે અને ગુજરાતના ગરબા રસિયાઓ હવે ગરબાના તાલે થકનવા તૈયાર થઈ ગયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદી ખેલૈયાઓ માટે અમદાવાદ સહિત દેશભરની જાણીતી ડાન્સ એન્ડ ફિટનેસ એકેડમી સ્પિન એકેડમી લાવી રહી છે ગરબા નાઇટ 2015. ડાન્સિંગ અને ગરબા શીખવાડતી સ્પિન એકેડમી યુવાનોને ગરબા શીખવવા સાથે ગરબા રમાડવા માટે આ વર્ષે ખાસ સ્પિન એકેડમી સ્પિન ઇવેન્ટ હેઠળ આગામી 17મી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ગરબા નાઇટનું આયોજન કર્યું છે. શહેરના જાણીતા ક્લબ અમદાવાદના જીમખાના સાથે પાર્ટનરશિપ કરી સ્પિન એકેડમીએ ખૂબ જ મોટા પાયે ગરબા નાઇટનું આયોજન કરેલ છે. कोरियोग्राफी ऐसी चीज़ है जब सबको गर्व आती है अहमदाबाद में, इनको सिखाने की जरूरत नहीं है, लेकिन जब आते हैं तो थोड़ा सा भूल जाते हैं ये. तो आधा घंटा हम उनको थोड़ा सा स्टेप सिखाएंगे, हम उनको याद दिलाएंगे ऐसा है गरबा. एक बार उनको पता चला तो वो चले जाएंगे. तो वो एक ऑन स्पॉट कोरियोग्राफी है. किड्स जोन है. अभी किड्स जोन ऐसी चीज़ है, मैंने देखा है गरबा में कि बड़े के साथ छोटे भी जाते हैं. बड़ों के पैर लंबे होते हैं तो वो ज़्यादा डिस्टेंस कवर करते हैं, छोटे होते हैं तो बेचारे घूम जाते हैं, तो बड़े भी एंजॉय नहीं कर सकते, छोटे भी नहीं एंजॉय कर सकते. तो उनका एक स्पेशल गरबा छोटा सा ढोल बोल सब उधर रखा जाएगा. स्पिन अकेडमी के इंस्ट्रक्टर्स उनके साथ रहेंगे, तो उनका सिक्योरिटी भी एकदम ज़बरदस्त. तो उधर बच्चों का चल रहा है और इधर बड़ों का चल रहा है, तो बच्चे भी एंजॉय कर रहे हैं, बड़े भी एंजॉय कर रहे हैं. तीसरी चीज़, यहाँ पे लोगों को आई एम डांसिंग वेल, आई एम द बेस्ट, मैं सबसे अच्छा कर रही हूँ, तो मुझ पर कैमरा आना चाहिए, ये होना चाहिए, सबको अच्छा लगता है. तो हम घूमते रहेंगे पूरे इसमें. अगर हम आपके देखते हैं कि आप अच्छा कर रहे हैं, हम आपको प्राइज़ नहीं देंगे, पर हम आपको एक स्टेज पे लेके जाएंगे जो एक अलग सी स्टेज होगा, उसको बोलते हैं 360 एलिवेटेड स्टेज. उधर खड़ा करवाएंगे आपको, जो इतना सा थोड़ा बड़ा होगा इन द सेंटर ऑफ दिस, और आपको डांस करवाएंगे. ये विचार क्रिएटिविटी है. तो मैं डांस कर चुका हूँ, डायरेक्शन कर चुका हूँ, असिस्टेंट डायरेक्टर रह चुका हूँ मुंबई में, मूवीज़ कर चुका हूँ. वो थोड़ा सा क्रिएटिविटी है, तो आ जाती है. 17મીએ આકાશ પાર્ટી પ્લોટ ખાતે રાતના 8 વાગે ગરબા નાઇટ શરૂ થશે. આ ગરબા નાઇટ્સ દ્વારા સ્પિન ઇવેન્ટ આ વર્ષે નવરાત્રીની મજા એક જ રાત્રિમાં લઈને આવતા યુવા ગરબા રસિયાઓ માટે કંઈક હટકે લાવી રહ્યું છે, જેમાં યુવાનોને ગરબે રમવાનો એક અનુભવ થશે. આ અંગે સ્પિન એકેડમીના ડિરેક્ટર આકાશ કર્ણાટકીએ જણાવ્યું કે સ્પિન એકેડમી એ ભારતમાં ડાન્સ અને ફિટનેસ માટેની એક પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, જે દ્વારા છેલ્લા 15 વર્ષ કરતા પણ વધુ સમયથી યુવાનોને ડાન્સિંગ ક્ષેત્રે કંઈક બનવા માંગતા ઈચ્છતા લોકોને ડાન્સ શીખવાડે છે. આ ઉપરાંત ટ્રેડિશનલ અને નવી સ્ટાઇલના ગરબા પણ સ્પિન એકેડમી દ્વારા શીખવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ખેલૈયાઓને ગરબા શીખવવાની સાથે નવરાત્રી અમે તેઓને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવા માંગીએ છીએ. અમે આ વર્ષે અમદાવાદમાં યોજી રહ્યા છે ગરબા નાઇટ્સ 2015, જેમાં માત્ર યુવા ખેલૈયાઓ જ નહીં, બાળકોથી માંડી તમામને મળશે ગરબા ગાવા સાથે ગરબા રમવાની પણ એક મજા અને એક નવો અનુભવ. આકાશ કર્ણાટકી એક બેસ્ટ ડાન્સર અને કોરિયોગ્રાફર હોવાની સાથે બેસ્ટ એક્ટર પણ છે, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી સફળતાપૂર્વક સ્પિન ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે. મૂળ મુંબઈના એવા આકાશ કર્ણાટકી બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના બજારોમાં અદ્ભુત પ્રતિસાદથી આનંદિત 600 નૈસર્ગિક અને હર્બ આધારિત પ્રોડક્ટના પ્લેટફોર્મની વ્યાપક શ્રેણી સાથે ભારતમાં અગ્રણીય આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણ કંપનીઓમાંની એક હમદર્દ ઇન્ડિયાએ અમદાવાદમાં રૂ અફઝાના નાનું પેક લોન્ચ કર્યું છે. પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતા
કરવામાં આવી હતી. કંપનીનો આ વ્યૂહાત્મક પ્રવેશ રૂ અફઝાની ભરપૂર લોકપ્રિય અને નૈસર્ગિક તથા હર્બલ આધારિત પીણા માટે ગ્રાહકોની માંગણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. હમદર્દનું ખ્યાતિ પ્રાપ્ત અને પ્રતિકાત્મક હર્બલ તાજગીપૂર્ણ પીણું જ લોકપ્રિય છે. દરેક ભારતીય ઘરોમાં તેને સ્થાન જમાવ્યું છે અને પેઢી દર પેઢી માટે દેશને મનગમતું પીણું બન્યું છે. પશ્ચિમ ભારતમાં વ્યૂહાત્મક પ્રવેશ બાબતે બોલતા હમદર્દ ઇન્ડિયાના ચીફ સેલ્સ માર્કેટિંગ અધિકારી મંસૂર અલીએ જણાવ્યું કે 100 વર્ષના વારસો એ અમારી સફળતાનો સૌથી મોટો પાયો છે. આજે હમદર્દ બ્રાન્ડ તરીકે ઉચ્ચ સપાટીએ સર કરી ચૂક્યું છે અને ભારતભરમાં ઘરે ઘરે ગ્રાહકોમાં પ્રચલિત થયું છે. આ વિશે વધુ ભાર આપતા અલીએ ટિપ્પણી કરતા જણાવ્યું કે પશ્ચિમ પ્રદેશમાં ગ્રાહકોની પ્રોફાઇલ હંમેશા રસપ્રદ છે તેટલી જ પડકારજનક રહી છે. જો કે રૂ અફઝા પ્રત્યેક ગ્રાહકને ઝુકાવવા અત્યંત શક્તિશાળી છે. રૂ અફઝાનું છોટા પેક હાથવગું છે, સ્માર્ટ અને આકર્ષક પેકમાં આવે છે, જેને લીધે ગ્રાહકો મોકટેલ જેવા વિવિધ નાવીન્ય સ્વરૂપોમાં અજમાવવાનો મોકો મળશે અને તેઓ આઈસ્ક્રીમ તથા લસ્સી વગેરેમાં પણ તેને ઉમેરી શકશે. 250 મિલીના ₹50 ની કિંમત સાથે તે ગુજરાતમાં કરિયાણાની દુકાનો, આધુનિક રિટેલ ફોર્મેટ સહિત સુપરમાર્કેટમાં વ્યાપક વિતરણ નેટવર્ક મારફતે રિટેલિંગ કરવામાં આવશે. અમે પશ્ચિમ ભારતમાં વિવિધ અન્ય ભાગોમાં પણ તબક્કાવાર રજૂઆત કરીશું તેમ પણ તેમણે જણાવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.